બોલ્ય શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. શ્રી સત્યનારાયણ દેવ કી જય. કુળદેવી માત કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. अपने इष्ट देव की जय. अपने मात पिता की जय. श्री यमुने महारानी की जय. हनुमानजी महाराज की जय. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. शान्ताकारं भुजङ्गशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं. बोल्य श्री सत्यनारायण देव की जय. अथ श्री सत्यनारायण व्रत कथायां प्रथमो अध्याय. વ્યાસજી બોલ્યા, અયોધ્યા પાસેના નેમિષારણ્યમાં એક સમયે સૌનક વગેરે ઋષિઓ મળ્યા હતા. તે બધા ઋષિઓને સૂત નામના પુરાણીને પ્રશ્ન પૂછ્યો કે હે મહામુનિ, કયું વ્રત અને તપ કરવાથી માણસ ધારેલું મનવાંચિત ફળ મેળવી શકે તે સાંભળવામાં ઈચ્છા રાખીએ છીએ, તે અમને જણાવો. સૂતજી બોલ્યા કે નારદ મુનિએ આ પ્રશ્ન વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. ભગવાને નારદજીને જે કહ્યું હતું તે હવે તમે સાંભળો. એક વખત યોગી નારદજી બીજા ઉપર ઉપકાર કરવાની ભાવનાથી વિવિધ લોકમાં ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા. જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના કર્મોથી દુઃખી થતા અને અનેક દુઃખોમાંથી યુક્ત બધા લોકોને તેમણે જોયા. આ સર્વ લોકોના દુઃખોનો ચોક્કસ નાશ કયા ઉપાયે થાય એવો મનથી વિચાર કરી તે જ વખતે નારદ મુનિ વિષ્ણુ લોકમાં ગયા. તેમણે નારાયણ દેવના દર્શન કર્યા કે જેમણે શંખ, ચક્ર, ગદા, કમળ અને વનમાળાથી સુશોભિત છે, 4 હાથવાળા છે. એવા સર્વોત્તમ ભગવાન શ્રી નારાયણના દર્શન કરી નારદજી તેમની સ્તુતિ કરવા લાગ્યા. નારદજી બોલ્યા કે જેમનું સ્વરૂપ વાણી તથા મનથી પર છે, જેમની શક્તિ અનંત છે, તેવા ભગવાન આપને મારા નમસ્કાર હો. જેમને આદિ, મધ્ય કે અંત નથી, નિર્ગુણ છતાં ગુણ સ્વરૂપ છે, જે બધાને આદિ છે અને ભક્તોના દુઃખોનો નાશ કરે છે, એવા આપને નમસ્કાર છે. ત્યારે ભગવાન બોલ્યા કે હે નારદજી, તમે શા માટે અહીં આવ્યા છો? તમારા મનમાં શું છે તે બધું મને જણાવો, એટલે હું તમને તેના વિશે કહું. નારદજી બોલ્યા, મનુષ્ય લોકમાં બધા લોકો જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખોથી યુક્ત છે, તેમજ પોતે કરેલા પાપોથી પીડાય છે. હે નાથ, એમના એ દુઃખો કયા ટૂંકા ને સરળ ઉપાયથી શાંત થાય તે મને કહો. મારા પર આપની કૃપા હોય તો તે સર્વે સાંભળવા હું ઈચ્છા રાખું છું. ભગવાન બોલ્યા કે લોકોના હિતથી ઈચ્છાથી તમે સારું પૂછ્યું છે. જે કરવાથી માણસ મોહમાંથી છૂટે છે, બધી પીડામાંથી મુક્ત થાય છે, તે હું તમને કહું છું, જે તમે સાંભળો. એક મહા પવિત્ર વ્રત છે કે જે સ્વર્ગ તથા મનુષ્ય લોકમાં પણ દુર્લભ છે. હે વત્સ, મને તમારા પર પ્રેમ છે, તેથી હું તમને જણાવું છું.
સત્યનારાયણ ભગવાનનું જ આ વ્રત છે. તેને બરાબર વિધિપૂર્વક કરવાથી માણસ આ લોકમાં સુખ ભોગવીને છેવટે મોક્ષને પામે છે. વિષ્ણુ ભગવાનનું આ વાક્ય સાંભળીને નારદ મુનિ બોલ્યા કે સત્યનારાયણ ભગવાનના એ વ્રતનું ફળ શું, એની કઈ વિધિ અને આ વ્રત કોણે કર્યું છે? ભગવાન બોલ્યા કે આ સત્યનારાયણનું વ્રત દુઃખ, શોક વગેરેને મટાડનાર, ધન ધાન્યને વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનારું છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવા વાળું છે, તેમજ પુરુષોને વિજય આપવા વાળું છે. ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરવું, પોતાના સગા સંબંધી અને બ્રાહ્મણો સાથે ધર્મપરાયણ થઈ સાયંકાલ વખતે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું. ભક્તિથી નૈવેદ્યમાં કેળા, રવો તથા ઘી દૂધ સવાયા માપમાં લઈ શીરો બનાવી ભગવાનને અર્પણ કરવો. રવો ન હોય તો ચોખાનો લોટ, સાકર, ખાંડ કે ગોળ આ બધી વસ્તુ ભેગી કરી સવાઈ ધરાવી. લોકોની સાથે કથા સાંભળી બ્રાહ્મણને શક્તિ પ્રમાણે યોગ્ય દક્ષિણા આપવી, તેમજ સગા સંબંધીઓ સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવું. સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ભક્તિ સાથે લેવો અને નૃત્ય, ગીત વગેરે કરી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘરે જવું. સત્યનારાયણ ભગવાનનું આ વ્રત કરવાથી માણસોની ઈચ્છા, મનોકામના અવશ્ય પૂર્ણ થશે. કલયુગમાં આ જ શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે. આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણના રેવા ખંડમાં સત્યનારાયણ વ્રતની કથાનો પહેલો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય, દ્વારિકાધીશ કી જય, હનુમાનજી મહારાજ કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયો અધ્યાય ગરીબ બ્રાહ્મણ અને કઠિયારાની વાર્તા. સૂતજી બોલ્યા કે હવે બીજું એક કહું છું. પહેલા આ વ્રત જેણે કર્યું હતું તેના વિશે વાત કરું. સુંદર કાશી શહેરમાં રહેનારો એક બ્રાહ્મણ ઘણો જ નિર્ધન હતો. ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ તે હંમેશા પૃથ્વી પર ભટક્યા કરતો. તે બ્રાહ્મણને જોઈને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા ભગવાને એને જોયો અને ભગવાને રૂપ બદલી ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈ એ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે બ્રાહ્મણ, તું દુઃખી એવા પૃથ્વી પર શા માટે ભટકે છે? ત્યારે દરિદ્ર બ્રાહ્મણ કહે કે હું અત્યંત ગરીબ દરિદ્ર બ્રાહ્મણ છું. ભિક્ષા માંગવા માટે પૃથ્વી પર ફરું છું. મારું દરિદ્ર દૂર થાય એવો કોઈ જો ઉપાય આપ જાણતા હોય તો મહેરબાની કરીને મને બતાવો. એટલે આવું દરિદ્ર બ્રાહ્મણનું વાક્ય સાંભળી વૃદ્ધ ભગવાન રૂપી બ્રાહ્મણ કહે કે બ્રાહ્મણ, કળિયુગમાં સત્યનારાયણ ભગવાન વિષ્ણુ ભગવાન ઈચ્છિત પુરુષાર્થ રૂપ ફળ આપનાર છે. આ પૂજન કરવાથી પ્રત્યક્ષ ફળ મળે છે. ભગવાન કહે કે બ્રાહ્મણ, તું સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખોથી મુક્ત બને છે. બ્રાહ્મણને તે વ્રતની વિધિ પણ કાળજીથી સમજાવી અને વૃદ્ધ બ્રાહ્મણના રૂપવાળા સત્યનારાયણ ભગવાન અદ્રશ્ય થઈ ગયા. વૃદ્ધ એવા બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું જરૂર કરીશ આમ વિચાર કરતા બ્રાહ્મણે રાત્રે ઊંઘ પણ ના આવી અને સવારે ઉઠી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ એવો દ્રઢ સંકલ્પ કરી બ્રાહ્મણના રોજના નિયમ મુજબ ભિક્ષા માંગવા ગયો. તે જ દિવસે એ બ્રાહ્મણને રોજ કરતા પુષ્કળ દ્રવ્ય મળ્યું. એટલે તે દ્રવ્યથી તેણે સગાવાલા મિત્રો સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ બ્રાહ્મણે પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો. શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત પૂજનનો આ કળિયુગમાં મોટો પ્રભાવ છે તથા અનુભવ થશે એટલું ઐશ્વર્ય આપવા વાળું સામર્થ્ય આ સત્યનારાયણ વ્રતમાં છે. આવું જાણીને બ્રાહ્મણ દરેક માસમાં આવનારી પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજા કરતો થયો. એના પુણ્યથી બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત બનીને અત્યંત એવા દુર્લભ મોક્ષ પદને પામ્યો. સત્યનારાયણ ભગવાનનું આ વ્રત
તથા પૂજન જે વખતે માણસ પૃથ્વી પર કરશે તે જ વખતે સર્વ દુઃખોમાંથી મુક્ત બનશે. શ્રી નારાયણે મહાત્મા નારદજીને જે વ્રત કહ્યું તે મેં આપને કહ્યું. હવે બીજું તમને શું કહું? ઋષિઓ કહે છે કે મુનિ, બ્રાહ્મણ પાસેથી સત્યનારાયણ દેવનું વ્રત કોણે સાંભળ્યું, કોણે કર્યું, અમે સાંભળવા ઈચ્છીએ છીએ. અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે. સૂતજી બોલ્યા કે હે મુનિઓ, પૃથ્વી પર જેણે એ વ્રત કર્યું હતું તે આપને કહું છું, તે તમે સાંભળો. એક વખત તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના વૈભવના વિસ્તાર પ્રમાણે સકા કુટુંબીજનો સાથે એ વ્રત કરવાની તૈયારી કરતો હતો. એ વખતે લાકડા વેચનાર કઠિયારો ત્યાં આવ્યો. તે માથા પર લાકડાનો ભારો દરવાજા બહાર મૂકી શ્રી સત્યનારાયણની પૂજા થતી હતી ત્યાં ગયો અને તરસ્યો હતો. તો પણ એક ચિત્તથી તેને બ્રાહ્મણે કરેલી પૂજા જોઈ અને વ્રતની વિધિ નિહાળી. તે બ્રાહ્મણને ખૂબ જ આદર સત્કારથી નમસ્કાર કરીને બોલ્યો કે હે બ્રાહ્મણ, આપ આ શાનું વ્રત કરો છો? આ વ્રત કરવાથી શું ફળ મળે? તે પ્રભુ કૃપા કરીને મને કહો ને. બ્રાહ્મણ કહે છે કે આ વ્રત સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. તે સર્વ ઈચ્છા પૂર્ણ કરવા વાળું છે અને આ વ્રત કરવાથી મને પુષ્કળ ધન ધાન્ય વગેરે મળ્યું છે. બ્રાહ્મણ પાસેથી આ વ્રતની વિધિ જાણી કઠિયારો ખૂબ જ આનંદ પામ્યો. તેણે પ્રસાદ ખાઈ પાણી પીધું અને પછી તે શહેર તરફ ગયો. તે કઠિયારો સત્યનારાયણ દેવનું મનમાં સ્મરણ કરતો વિચારવા લાગ્યો કે લાકડા શહેરમાં વેચતા આજે મને જે ધન મળશે, આ ધનથી હું સત્યનારાયણનું ઉત્તમ વ્રત કરીશ. એમ વિચારી એ કઠિયારો લાકડા માથે લઈ જ્યાં ધનવાન રહેતા હતા એવા સુંદર શહેરમાં ગયો. આ સુંદર નગરમાં જ્યાં શેઠ સાવકાર લોકો રહેતા હતા તે મોહલ્લામાં આવ્યો. ત્યાં એક શેઠે તેને લાકડાની બમણી કિંમત આપીને ભારો લીધો. ભારાવાળાને બમણી કિંમત મળતા તેનું હૃદય પ્રસન્ન થયું. તેણે સારા પાકેલા કેળા, સાકર, ઘી, દૂધ, ઘઉંનો લોટ અને બીજી પૂજાની સામગ્રી લીધી. બધી સામગ્રી ખરીદીને તે પોતાના ઘેર ગયો. પછી સગા વહાલાને બોલાવી વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું તેણે વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી એ કઠિયારો ધનવાન અને પુત્રવાન થયો અને આ લોકમાં સુખ ભોગવી છેવટે સત્યલોકમાં ગયો. આ પ્રમાણે સ્કંદ પુરાણે રેવાખંડનો સત્યનારાયણ કથાનો બીજો અધ્યાય સમાપ્ત થાય છે. તો બોલ્ય શ્રી સત્યનારાયણ દેવ કી જય, દ્વારિકાધીશ કી જય, હનુમાનજી મહારાજ કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયો અધ્યાય સાધુ વાણિયાની કથા. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, હું ફરીથી તમને સત્યનારાયણ દેવના વ્રતની કથાનો ઇતિહાસ કહું છું, જે તમે સાંભળો. ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વી પર પ્રજાનું પાલન કરનાર હતો. આ રાજા જીતેન્દ્રિય અને સત્યવાદી હતો. દરરોજ ભગવાનના મંદિરે જતા સારી બુદ્ધિમત્તાને કારણે દરરોજ બ્રાહ્મણોને ધન આપી સંતોષ આપતો. અને આ ઉલ્કામુખ રાજાની સ્ત્રી કમળ જેવા મુખવાળી અને ઘણી જ ભોળી પ્રમુગ્ધા નામે પતિવ્રતા પત્ની હતી. તેની સાથે તે રાજા નદી કિનારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો હતો. એવામાં એક સાધુ નામે વાણિયો ત્યાં આવ્યો. તેણે વેપાર કરવા માટે અનેક જાતના ધન ધાન્ય વહાણમાં ભર્યા હતા. નદીના કિનારે વહાણને રાખી સાધુ વાણિયો રાજા પાસે ગયો અને રાજાને વ્રત કરતો જોઈ તેણે વિનયપૂર્વક પૂછ્યું કે રાજા, તમે ભક્તિ સાથે એક ચિત્તથી આ શું કરો છો? તે બધું હું સાંભળવા ઈચ્છું છું, માટે તમે મને જણાવો. રાજાએ કહ્યું કે સાધુ વાણિયા, અત્યંત તેજસ્વી એવા ભગવાન વિષ્ણુની હું પૂજા કરું છું અને મને પુત્રાદિ મળે એવી ઈચ્છાથી હું મારા કુટુંબીજનો સાથે આ વ્રત કરું છું. રાજાનું વચન સાંભળી સાધુ વાણિયો આદર સાથે બોલ્યો કે રાજન, આ સમગ્ર વ્રત મને જણાવો, હું તમારા કહ્યા પ્રમાણે કરીશ. કારણ કે મારે સંતાન નથી, તો આ વ્રતથી મને સંતાન થશે. એ પછી રાજા પાસેથી વ્રત જાણી તે સાધુ વાણિયો વેપાર અર્થે
દેશાંતર જવું છોડી પાછો ફરી આનંદ સહિત ઘરે આવ્યો. વ્રતનો મહિમા પોતાની પત્નીને કહીને સંકલ્પ કર્યો કે મને સંતતિ થશે ત્યારે હું આ વ્રત કરીશ. ધર્મ પ્રમાણે ચાલનારી એવી લીલાવતી પોતાના પતિ સાથે આનંદી મનવાળી થઈ સત્યનારાયણની કૃપાથી એક દિવસ તે સગર્ભા થઈ. 10મે માસે તેને ઉત્તમ કન્યાને જન્મ આપ્યો કે તે અજવાળિયામાં ચંદ્રની કળાની જેમ વધે તેમ દરરોજ વધવા લાગી. કન્યાનું નામ કલાવતી પાડ્યું. તે પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચન કહ્યું કે સ્વામી, તમે જે વ્રતનો પૂર્વે સંકલ્પ કર્યો હતો તે કેમ પૂરો કરતા નથી? સાધુ વાણિયાએ કહ્યું કે પ્રિય, કે કન્યાના વિવાહ સમયે એ વ્રત હું પણ કરીશ. આમ પોતાની પત્નીને સમજાવી સાધુ વાણિયો નગરમાં ગયો અને ત્યારબાદ કલાવતી કન્યા પિતાને ઘેર મોટી થવા લાગી. તે કન્યાને લગ્ન કરવા યોગ્ય જોઈ નગરમાં પોતાના મિત્રો સાથે વિચાર કરી ધર્મ જાણનાર તે સાધુ વાણિયાએ તરત જ દૂતને બોલાવ્યો. દૂતને જણાવ્યું કે આપણી કન્યાના વિવાહ માટે સારો વર શોધી લાવ. એમ એણે આજ્ઞા કરી. ત્યારે દૂત કાંચન નામના નગરમાં જાય છે. આ નગરમાં એક વાણિયાના પુત્રને લઈને તે દૂત પાછો આવ્યો. ત્યારે ગુણવાન, સુંદર અને નાની ઉંમરના તે વાણિયાના પુત્રને જોઈ તે સાધુ વાણિયાએ પોતાના સગા સંબંધીઓની સાથે મળીને ઘણા જ આનંદ ઉલ્લાસ સાથે વિધિપૂર્વક તે વાણિયાના પુત્ર સાથે કન્યા કલાવતીનું લગ્ન કર્યું છે. કન્યાના વિવાહ સમયે પણ કર્મના અંતરાય કરીને તે સાધુ વાણિયો શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાનું ભૂલી ગયો. તેથી શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા. આ વાતને ઘણા દિવસ વીતી ગયા. પછી પોતાનું કર્તવ્ય કરવામાં કુશળ તે વાણિયો પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા માટે બહાર ગામ ગયો. સિંધુ નદીની પાસે રત્નાસર નામના સુંદર નગરમાં જઈ તે સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો. જે સુંદર નગરમાં તેઓ ગયા હતા તે નગર ચંદ્રકેતુ રાજાનું હતું. પછી સત્યનારાયણ ભગવાને તેને સાધુ વાણિયાને પોતાનું વ્રત કરવાથી પ્રતિજ્ઞામાંથી ભ્રષ્ટ થયેલો જોઈ શાપ આપ્યો કે આની ઉપર અત્યંત ભયંકર મહાકઠોર દુઃખ આવી પડશે એવો શ્રાપ આપ્યો. એક દિવસે રાજાનું ધન લૂંટી લઈ ચોર નાસી જતો હતો અને તે પેલા બે વાણિયા ત્યાં જ આવી પહોંચ્યો. ચોરને પકડવા રાજાના સિપાહીઓ તેની પાછળ દોડી આવ્યા અને તે જોઈ ચોર જ્યાં સસરોને જમાઈ રહેતા હતા ત્યાં ધન નાખી છાના માના નાસી ગયો. એટલામાં જ્યાં સજ્જનવાડીઓ રાજા રહેતો હતો ત્યાં રાજના સિપાહીઓ પણ આવી પહોંચ્યા અને ત્યાં જ રાજાનું ધન જોઈ તે બંને વાણિયાને બાંધીને તેઓ લઈ ગયા. રાજાના સિપાહીઓ આનંદથી દોડતા આવીને રાજાને કહે કે મહારાજ, અમે બે ચોરને પકડીને લાવ્યા છીએ, તેઓને જોઈને આપ આજ્ઞા આપો. રાજાએ વિચાર કર્યા વગર જ આજ્ઞા આપી દીધી. એટલે રાજદૂતોએ મજબૂત રીતે બાંધીને મોટા કિલ્લાવાળી જેલમાં એ બંનેને પૂરી દીધા. શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને લીધે કોઈએ પણ તેનું વચન સાંભળ્યું જ નહીં. ઉપરથી ચંદ્રકેતુ રાજાએ એમનું ધન પણ લઈ લીધું અને બીજી તરફ સત્યનારાયણ ભગવાનના શ્રાપથી તેમને ઘર તેની સ્ત્રી લીલાવતી પણ ઘણી જ દુઃખી થઈ અને ઘરમાં જે પણ કાંઈ ધન હતું તે બધું જ ચોર ચોરી ગયા હતા. મનની ચિંતા અને શરીરના રોગોથી તે ઘેરાઈ ગઈ. ભૂખ અને તરસથી અત્યંત પીડાઈને અન્નની પણ ચિંતા થઈ પડી અને ઘેર ઘેર ભટકવા લાગી. કન્યા કલાવતી પણ નાની હતી, તે પણ દરરોજ ઘેર ઘેર ભટકવા લાગી. એક દિવસ તે કન્યાને ઘણી જ ભૂખ લાગવાથી આકુળ વ્યાકુળ થઈને એક બ્રાહ્મણના ઘરે ગઈ અને ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત થતું જોયું. વ્રત થતા પૂજન જોતા જ તે ઘણો આનંદ પામીને બેઠી અને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી. ભગવાનને પ્રાર્થના કરી કે મારું દુઃખ મટે ને મારા બાપ તથા સ્વામી મને મળે એવા આશીર્વાદ શ્રી સત્યનારાયણ ભગવાન પાસે માંગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ રોજના કરતા મોડી રાત્રિ ઘેર પાછી ફરી. માતાએ કલાવતી કન્યાને પ્રેમથી પૂછ્યું કે પુત્રી તું ક્યાં ગઈ હતી
તારા મનમાં શું વિચાર છે? કલાવતી કન્યાએ તરત જ પોતાની માતાને જણાવ્યું કે માતા, બ્રાહ્મણને ઘેર ઈચ્છા પૂરી કરવા વાળું વ્રત તથા પૂજન અને કથા થતી હતી, ત્યાં બેઠી હતી. પોતાની કન્યાનું તે વાક્ય સાંભળી સાધુ વાણિયાની તે સ્ત્રી આનંદથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા માટે તૈયાર થઈ. પતિવ્રતા સ્ત્રીએ પોતાના સગા સંબંધીઓની સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂર્ણ કર્યું અને પ્રાર્થના કરી કે મારા ભગવાન, મારા પતિ તથા જમાઈને જલ્દી પોતાના ઘરે મોકલો. પૂજા કરતી વખતે સત્યનારાયણ ભગવાન પાસે હર ઘડી જ આપી પ્રાર્થના કરતી કે ભગવાન, મારા સ્વામી તથા જમાઈના અપરાધને ક્ષમા કરવાને આપ યોગ્ય છો. વ્રત તથા પૂજનથી સત્યનારાયણ ભગવાન સંતોષ પામ્યા. વ્રતથી સંતોષ પામીને સત્યનારાયણ ભગવાને રાજા ચંદ્રકેતુને સ્વપ્ન દેખાડ્યું અને તેમાં જણાવ્યું કે રાજા, તે કેદ કરેલા બંને વાણિયાઓને સવારમાં છોડી દેજે. તેમનું જે પણ કાંઈ ધન લઈ લીધું છે તે બધું જ તું પાછું આપી દેજે. જો તું એમ નહીં કરે તો તારા રાજ્ય, ધન તથા પુત્રની સાથે તારો હું નાશ કરીશ. રાજાએ એમ કહીને સત્યનારાયણ ભગવાન સ્વપ્નમાં દ્રશ્ય થયા. સવારના સમયે રાજાએ પોતાના સંબંધીઓ સાથે સભામાં બેસી સ્વપ્નની વાત કરી અને પોતાના માણસોને આજ્ઞા કરી કે કેદમાં રાખેલા બંને વાણિયાઓને તરત જ છોડી મૂકો. રાજાનું વચન સાંભળી રાજાના માણસોએ તે બંને વાણિયાઓને કેદખાનામાંથી છોડી મૂકી રાજાની પાસે લાવ્યા. પહેલા બની ગયેલા વૃત્તાંત યાદ કરી ભયથી વ્યાકુળ બની તેઓ કાંઈ બોલી શક્યા નહીં. વાણિયાઓને જોઈને રાજાએ આદર સહિત વચન કહ્યું કે આ બંને વાણિયાઓને આજ સુધી દેવયોગે આ મોટું દુઃખ પ્રાપ્ત થયું હતું, પણ હવે કોઈ ભય નથી. રાજાએ તેમની બેડીઓ છોડી નાખી હજામત કરાવી દીધી. સારી રીતે સ્નાન કરાવી વસ્ત્ર તથા ઘરેણા વગેરે પહેરાવીને સંતુષ્ટ કર્યા અને સભા આગળ બેસાડી મધુર વચનથી તેમને ઘણા ખુશ કર્યા. તેમનું જે પણ કાંઈ ધન લીધું હતું તે બમણું કરીને પાછું આપ્યું અને ચંદ્રકેતુ રાજાએ કહ્યું કે સજ્જનો, તમો તમારે ગામ જાઓ. રાજાએ બંને વાણિયાઓને નમસ્કાર કરીને કહ્યું કે આપની કૃપાથી હવે અમે અમારે ગામ જઈશું. આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવાખંડનો સત્યનારાયણ ભગવાન વ્રતની કથાનો 3જો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. તો બોલ્ય શ્રી સત્યનારાયણ દેવ કી જય, દ્વારિકાધીશ કી જય, હનુમાનજી મહારાજ કી જય. अतः श्री सत्यनारायण व्रत कथायाम चतुर्थो अध्याय साधु वाणियानी कथा. सूतजी कहे छे કે સાધુ વાણિયાએ મંગળયુગ યાત્રા કરવાની તૈયારી કરી રાજા પાસેથી મળેલા ધનમાંથી બ્રાહ્મણોને દાન આપી પોતાના નગર તરફ જવા નીકળ્યા. ખૂબ જ દૂર સાધુ વાણિયાનું નાવ દરિયામાં જઈ એક ઠેકાણે લંગર કરેલ જોઈ શ્રી સત્યનારાયણ ભગવાનને એ સાધુ વાણિયાને તારા વહાણમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ. સત્યનારાયણ ભગવાને સાધુ બાવાનું રૂપ લઈ જે જગ્યાએ સાધુ વાણિયાએ વહાણ લંગર કર્યું હતું ત્યાં આવીને બેવ જણાને પૂછ્યું કે તારા વહાણમાં શું છે. એ સંન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી સંન્યાસી બાવાની મશ્કરી કરીને કહેવા લાગ્યા કે હે સંન્યાસી બાવા, આપ અમારા રૂપિયા લઈ લેવા માંગો છો કે શું? અમારી નાવમાં તો વેલા નેતા પાંદડા ભરેલા છે. અને આવી મશ્કરી ભરેલું કઠોર વચન સાંભળી સાધુ બાવા સ્વરૂપે રહેલા સત્યનારાયણ ભગવાને કહ્યું કે તારું વચન સત્ય હોજો. અને આ પ્રમાણે વચન કહીને સાધુ બાવા રૂપે આવેલા સત્યનારાયણ ભગવાન તરત જ તેની પાસેથી દૂર જઈ કિનારે જઈને ઊભા રહ્યા. સાધુ બાવો ગયો એવું જાણીને વાણિયો પોતાની નિત્ય ક્રિયાથી પરવારીને પોતાના વહાણને હલકું થઈ ગયેલું જોઈ અત્યંત વિસ્મય પામ્યો. વહાણમાં જુએ તો વેલાને પાંદડા જોઈ ધરતી પર તે ઢળી પડ્યો અને તેને ભાન આવ્યું અને ખૂબ જ ચિંતા કરવા લાગ્યો. તે જ વખતે તેના જમાઈએ કહ્યું કે તમે શા માટે શોક કરો છો? પેલા સાધુ બાવાએ શ્રાપ આપ્યો હતો એના બોલવા પ્રમાણે જ થયું છે.
એ બધું જ કરી શકે છે, એમાં સંશય નથી. માટે આપણે બંને એમને શરણ જઈ આપણું ધારેલું કામ પાર પડશે. પોતાના જમાઈનું વચન સાંભળીને સાધુ વાણિયો તે જ વખતે સાધુ બાવા પાસે ગયો. તેમને જોઈ ભક્તિથી તેમને નમસ્કાર કરીને આદર સાથે કહેવા લાગ્યો કે મહારાજ, તમે મારા અપરાધની ક્ષમા કરો. મોટા શોકથી ગળગળો થઈ વારંવાર મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે. ભગવાનનું આ વાક્ય સાંભળી સાધુ વાણિયો તેમની સ્તુતિ કરવા લાગ્યો. સાધુ વાણિયો બોલ્યો કે હે પ્રભુ, બ્રહ્મા વગેરે ઘણા દેવો તમારી માયાથી મોહ પામેલા છે. તેથી તે દેવો પણ તમારા ગુણો તથા આ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. એ મોટું આશ્ચર્ય છે. હું તો એક પામર માણસ છું, તે તમારી માયાથી મોહિત થઈ તમને કેવી રીતે જાણી શકું? હે ભગવાન, આપ મારી ઉપર પ્રસન્ન થાઓ. હું મારા વૈભવ વિસ્તાર પ્રમાણે તમારું પૂજન કરીશ. મારા વહાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો. માટે હે પ્રભુ, મારું રક્ષણ કરવા આપ જ સમર્થ છો. એવું ભક્તિપૂર્વક સાધુ વાણિયાનું વચન સાંભળી સત્યનારાયણ ભગવાન પ્રસન્ન થયા અને ઈચ્છિત વરદાન આપ્યું. અને પછી તે ભગવાન ત્યાં જ અદ્રશ્ય થઈ ગયા. સાધુ વાણિયો પોતાની નાવ પાસે આવીને જુએ તો નાવ ધનથી ભરપૂર થયેલી તેણે જોઈ. સત્યનારાયણ ભગવાનની કૃપાથી જ મારી ઈચ્છા સફળ થઈ છે એમ કહી તે પોતાના સગા સંબંધીઓ સાથે વિધિ પ્રમાણે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. સત્યનારાયણ ભગવાનની કૃપાથી હર્ષથી તે પૂર્ણ થયો. ત્યારબાદ નાવને કાળજીથી તૈયાર કરી પોતાના દેશ તરફ જવા નીકળ્યો. પોતાનું શહેર નજીક આવતા સાધુ વાણિયો પોતાના જમાઈને કહેવા લાગ્યો કે જુઓ, મારી રત્નપુરી નગરી દેખાય છે. એમ કહી તેણે પોતાના ધનનું રક્ષણ કરનાર ખાસ દૂતને ઘેર સમાચાર આપવા મોકલ્યો છે. ઘેર સમાચાર આપવા આવેલા ખાસ દૂતે નગરમાં જઈ સાધુ વાણિયાની સ્ત્રીને જોઈ 2 હાથ જોડીને વંદન કરી તેને મનગમતો સંદેશો કહેવા લાગ્યો. પોતાના જમાઈ કુટુંબીજનો સાથે પુષ્કળ ધન સાથે તમારા સ્વામીનગરમાં આવી પહોંચેલા છે. અને દૂતના મુખમાંથી એ વાક્ય સાંભળી લીલાવતી ખૂબ જ આનંદ પામી. તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત તે જ વખતે પૂજન કરી પોતાની પુત્રીને કહ્યું કે તું સત્યનારાયણ ભગવાનનું પૂજન કર. હું તારા પિતાને દર્શન કરવા જાઉં છું, તું પણ જલ્દી આવજે. માતાના વચન સાંભળી તે પુત્રી પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી તેને સમાપ્ત કરી પ્રસાદ લીધા વગર સ્વામીનું દર્શન કરવા તત્પર થઈ. જેના અપરાધને કારણે સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા અને તેના સ્વામી જે વહાણમાં હતા તે વહાણ જમાઈ સાથે ધન સાથે જ દરિયામાં ડૂબી ગયું. ઘણી જ ઉતાવળે આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયો નહીં. ઘણા શોકથી તે રડવા લાગી અને રડતા રડતા પૃથ્વી પર ઢળી પડી. આ પ્રમાણે વહાણનો તથા કન્યાની હાલત જોઈને સાધુ વાણિયો પણ ઘણો દુઃખી થયો. ભયભીત થઈને કહેવા લાગ્યો કે આ શું આશ્ચર્ય છે. ખલાસીઓ પણ ગભરાઈ ગયા. પોતાની કન્યાને જોઈ લીલાવતી પણ વ્યાકુળ થઈ. તે પણ ઘણા જ દુઃખથી વિલાપ કરવા લાગી અને પોતાના પતિને કહેવા લાગી કે હમણાં જ આપણા જમાઈ નાવ સાથે દેખાતા કેમ બંધ થયા? હું સમજી શકતી નથી કે કયા દેવનો અપરાધ થવાથી આ નાવ ડૂબી ગઈ. સત્યનારાયણ ભગવાનનું મહાત્મય કોણ જાણી શકે તેમ છે. એમ કહીને લીલાવતી પોતાના કુટુંબીજનોની સાથે વિલાપ કરવા લાગી. લીલાવતી પોતાની કન્યાને ખોળામાં રાખી ખૂબ જ રડવા લાગી અને પોતાના સ્વામી મૃત્યુ પામ્યો છે એમ જાણીને પોતાના પતિની પાછળ સતી થવાને તૈયાર થઈ. કન્યાને બળી મરવા તૈયાર થયેલ જોઈ સાધુ વાણિયો પત્ની સાથે ખૂબ જ શોકથી સંતાપ પામ્યો અને ધર્મને જાણતો હોય વિચારવા લાગ્યો, ખરેખર સત્યનારાયણ ભગવાને જ આ હરણ કર્યું નહીં હોય ને. તેમની માયાથી હું બ્રહ્મા રહ્યો છું. મારા વૈભવ પ્રમાણે હું સત્યનારાયણ ભગવાન વ્રત કરીશ. અને આ પ્રમાણ વિચારી બધાને બોલાવી તેમની આગળ પોતાનો મનોરથ કહ્યો. વારંવાર સત્યનારાયણ ભગવાનને દંડવત નમસ્કાર કરવા લાગ્યો.
તેથી દીન દુખીઓનું રક્ષણ કરનાર અને ભક્ત પર પ્રેમ રાખનાર સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા અને ભગવાન કહેવા લાગ્યા, કરે એ સાધુ વાણિયા, તારી કન્યા મારો પ્રસાદ છોડી તેના પતિને જોવા અહીં આવી છે અને આ કારણથી જ તેનો સ્વામી સમુદ્રમાં દ્રશ્ય થયો છે, એમાં સંદેહ નથી. જો એ ઘરે જઈ પ્રસાદ ખાઈ પાછી ફરશે તો તેને તેનો પતિ મળશે, એમાં જરા પણ શંકા નથી. આવી આકાશવાણીના વાક્યો સાંભળતા જ કલાવતી જલ્દીથી પોતાને ઘરે જઈને સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ખાઈ પાછી આવતા પોતાના પતિ નજરે પડ્યો. સંતોષ પામીને કલાવતીએ પોતાના પિતાને કહ્યું કે હવે તમે ઘેર પધારો, શા માટે વિલંબ કરો છો? કન્યાનું મધુર વચન સાંભળી સાધુવાણીઓ આનંદ પામ્યો. તેણે વિધિ વિધાન સાથે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. પોતાના સગા સંબંધીઓ તથા ધન સાથે તે પોતાના ઘરે આવ્યો અને જ્યારે જ્યારે સંક્રાંતિ પર્વ અને પૂનમ આવતી ત્યારે વિધિ પ્રમાણે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતો હતો અને આને કારણે સુખ ભોગવી છેવટે તે મરણ બાદ સત્યલોકમાં ગયો. આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવાખંડનો સત્યનારાયણ ભગવાન વ્રતની કથાનો 4થો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. તો બોલ્ય શ્રી સત્યનારાયણ દેવ કી જય, દ્વારિકાધીશ કી જય, હનુમાનજી મહારાજ કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ 5મો અધ્યાય. રાજા તુંગધ્વજની કથા. સૂતજી બોલ્યા કે હે મુનિવર, હવે બીજી એક કથા કહું છું, તે તમે સાંભળો. તુંગધ્વજ નામે એક રાજા હતો. તે પ્રજાનું પાલન કરવા માટે તત્પર રહેતો. તે રાજાએ સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છોડ્યો. આ દોષથી તે ઘણો દુઃખ પામ્યો હતો. એક વખતે તે વનમાં ગયો. ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી વડના ઝાડ પાસે આવ્યો. ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું પૂજન થતું હતું તે જોયું. આ જોઈને પણ રાજા અભિમાનથી ત્યાં ન ગયો અને દૂરથી પણ નમસ્કાર ન કર્યા. પૂજન પૂરું થતા ગોવાળીઓએ રાજા પાસે પ્રસાદ મૂક્યો અને ત્યાંથી પાછા ફરી બધાએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે પ્રસાદ ખાધો, પણ રાજાએ તે પ્રસાદનો ત્યાગ કર્યો. તેથી તે દુઃખ પામ્યો અને તેના 100 પુત્ર, ધન ધાન્ય બધું જ નાશ થયું હતું. ત્યારે રાજાએ વિચાર કર્યો કે બધું સત્યનારાયણ દેવે નિશ્ચય નાશ પમાડ્યું હશે. હવે જ્યાં સત્યનારાયણ ભગવાનનું પૂજન થયું હતું ત્યાં હું જઈશ એવું મનમાં લાવીને રાજા ગોવાળિયા પાસે આવ્યો. ભક્તિથી એ ગોવાળીઓ સાથે વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો. સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે રાજા ફરીથી ધનવાન અને પુત્રવાન થયો અને આ લોકમાં સુખ ભોગવી અંત સત્ય લોકમાં ગયો. અત્યંત દુર્લભ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત જે માણસ ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે, જે કોઈ અંગીકાર કરે છે, તેને ફળ આપનાર શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે. સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. દરિદ્ર હોય તે ધન પામે છે. બંધનમાં પડ્યો હોય તે બંધનમાંથી છૂટી જાય છે. ભયભીત થયો હોય તે ભયમાંથી મુક્ત થાય છે. એ સત્ય જ છે, એમાં સંશય નથી. સત્યનારાયણ ભગવાનનું વ્રત કરનાર માણસ આ લોકમાં ઈચ્છિત ફળ ભોગવી સત્ય લોકમાં જાય છે. હે બ્રાહ્મણો, મેં તમને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું કે જે કરવાથી માણસ સઘળા દુઃખોમાંથી છૂટી જાય છે. કળિયુગમાં સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે. કેટલાક તેમને કાલ કહે છે, કેટલાક ઈશ્વર કહે છે, કેટલાક સત્યનારાયણ કહે છે, તો કોઈ સત્યદેવ કહે છે. અને એ જ સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધરીને બધાને ઈચ્છિત વસ્તુઓ આપે છે. ઘોર કળિયુગમાં સત્યનારાયણ ભગવાનના વ્રત સ્વરૂપે સદા રહેશે. જે કોઈ આ કથાનો નિત્ય પાઠ કરશે
તેના સત્યનારાયણ ભગવાનની કૃપાથી બધા પાપો નાશ પામશે. હે મુનીશ્વરો, હું તમને જે પૂર્વે જેમણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના પુનર્જન્મ ક્યાં ક્યાં થયા તે કહું છું. મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો. ભગવાનનું ધ્યાન ધરી મોક્ષને પામ્યો. તુંગધ્વજનો રાજા પેલા સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હોવાથી બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો અને તેણે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અંતે વૈકુંઠમાં ગયો. ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો. તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું. પેલો વેપારી શેઠ બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો અને પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા. લાકડા વેચનાર પેલો કઠિયારો કેવટ થયો કે જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ ગયો. તો અહીંયા સ્કંદ પુરાણના રેવા ખંડનો સત્યનારાયણ ભગવાન વ્રત કથાનો 5મો અધ્યાય સમાપ્ત થાય છે. તો બોલ્ય શ્રી સત્યનારાયણ દેવ કી જય, દ્વારિકાધીશ કી જય, હનુમાનજી મહારાજ કી જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર.